તમારી પાસે હોય અને તમે ભોગવો નહીં ને અથવા એને છોડી દો ને તો સાચું વૈરાગ્ય કહેવાય। હવે ખાવાના ફાફા હોય ને એવું કહીએ કે અમે રોજ 11 કરીએ છીએ, એ સાચી 11 કહેવાય? ઘરમાં ઝઘડો થયો અને ઘર છોડીને જતા રહ્યા, એ કઈ વૈરાગ્ય ના કહેવાય? એ તો રાણી ગામની બહાર જાઓ ને યાદ આવે કરે મારો દીકરાનો દીકરો મારી સાથે સૂવે, મારી સાથે રોવે, મારી સાથે ખાય, મારી સાથે રમે, હું જતો રહીશ તો દુખી થઈ જશે, તો એમ થોડું વૈરાગ્ય આવે? તરત જ પાછા આવી જાય ઘેર, ચાલો ભાઈ ઘર છે, કંઈક વાસણ ખખડે અને એ તો નાનું મોટું થયા કરે, એમ કરીને તરત પાછા આવી જાય। ઘણું બધું ખાવાનું હોય પણ ડોક્ટરે ના પાડી હોય તો, અને પછી કહો કે અમારે તો ઉપવાસ જેવું છે, અમે ગળ્યું ખાતા, એટલે આ ડોક્ટરે ના પાડી। એમ ઋષિ મુનિઓએ નક્કી કર્યું બધું સુખ છે, ઘરમાં લીલી વાડી છે, છતાંય અમારે ઘર છોડી અને પરમ શાંતિને પ્રાપ્ત કરવી છે। બ્રહ્માજીએ પોતાના મનથી મનોરમ્ય ચક્ર છોડ્યું છે અને એ ચક્ર ફરતું ફરતું બ્રહ્મલોકમાંથી મૃત્યુલોક ઉપર આવ્યું। તમને ખબર છે મૃત્યુલોક કોને કહેવાય? ખબર છે મૃત્યુલોક એટલે શું? જ્યાં આગળ જીવનો જન્મ થાય એ જ દિવસે લખાઈ જાય કે આ તારીખે આટલા વાગે તમારું મૃત્યુ થવાનું, પણ આપણે તો અજાણ છીએ। આપણે કેવા છીએ? અજાણ છીએ। મૃત્યુનો ભય છે ખરો? 2 દિવસ સળંગ છાતીમાં દુખે ને ડાબી બાજુ, તરત જ બધા રિપોર્ટ કઢાઈ નાખીએ, 10, 12, 15, 20,000 મહારાજ જેટલા થયા એટલા ખર્ચી નાખ્યા, પણ એક વખત દુખાવો બંધ થાય એવું કર્યું। એમ મૃત્યુનો ભય દરેકને છે, પરંતુ મૃત્યુની કોઈ તૈયારી કરતું નથી। આપણા વડીલો એવા હતા, અઠવાડિયા પહેલા 15 દી પહેલા કહી દેતા કે હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે। ખાટલું ને ગાટલું ને માટલું ને બધું સાઈડમાં મુકાવા માંડે, એમને ભાન થઈ જાય। આપણે બહારગામ જવાનું હોય, કડી, કલોલ, વડોદરા, સિદ્ધપુર, મહેસાણા જવાનું હોય તો આપણે સરસ મજાની તૈયારી કરીએ, બેગ ભરીએ, 1 જોડી 2 જોડી ભરીએ। કદાચ ગુજરાતની બહાર જવાનું હોય તો અઠવાડિયાની બેગ તૈયાર કરીએ, અને વિદેશ જવાનું હોય તો 1 વર્ષની તૈયારી કરીએ। કદાચ કોરોના આવી જાય બધું જવાનું બંધ રહે ના રે? સાચું બોલજો, બંધ રહે ના?